છો મિત્રો, શું તમે આ પ્રશ્નનો જવાબ જાણો છો? તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો? તો ચાલો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણે સૌપ્રથમ એક પ્રશ્ન છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારા માટે ખાસ મહત્વપૂર્ણ બની રહે છે. તો અહીંયા આ પ્રશ્ન આપણે દિશાઓ સંબંધિત પ્રશ્ન છે, જેમાં આપણે પ્રશ્ન નંબર 3, દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે. તે પછી તે પોતાની જમણી બાજુ વળી અને 10 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાની ડાબી બાજુ વળી અને 5 કિલોમીટર ચાલે છે. પછી તે પૂર્વ તરફ 10 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલે અને કઈ દિશામાં હશે? તો આ પ્રશ્નનું સોલ્યુશન માટે સૌપ્રથમ આપણે અહીંયા દિશાઓની જાણકારી આપવામાં આવેલી છે. અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા દર્શાવવામાં આવેલી છે. સૌપ્રથમ અહીંયા આપણે પ્રારંભિક બિંદુ એ જોઈએ. પ્રારંભિક બિંદુ એ છે તેનાથી દિનેશ છે એ 5 કિલોમીટર દક્ષિણ દિશામાં, એટલે કે આપણે અહીંયા હોય એ બિંદુ પર ત્યાંથી દક્ષિણ દિશામાં, એટલે આ બાજુ અહીંયા 5 કિલોમીટર ચાલે છે. ત્યારે એ બિંદુ બી ઉપર પહોંચે છે. ત્યારબાદ તે પોતાની જમણી બાજુ, એટલે આ બાજુ આમ જતો હોય એટલે એનો જમણી બાજુ આ બાજુ પશ્ચિમ બાજુ થશે. તો તે પશ્ચિમ બાજુ 10 કિલોમીટર ચાલે છે અને બિંદુ સી પર પહોંચે છે. ત્યારબાદ અહીંયા કીધું છે તે મુજબ પછી તે પોતાની ડાબી બાજુ વળે છે. અહીંયાથી આમ જતો હોય એટલે એની ડાબી બાજુ, એટલે એની દક્ષિણ બાજુ થશે. એટલે કે 5 કિલોમીટર દક્ષિણ બાજુ ચાલી અને બિંદુ ડી પર પહોંચે છે. ત્યારબાદ પછી અહીંયા કહેવામાં આપ્યું છે કે પછી તે પૂર્વ તરફ, એટલે અહીંયા પહોંચ્યું હોય ત્યારે પૂર્વ દિશા, એટલે આ બાજુ છે એ ફરીથી 10 કિલોમીટર અંતર કાપે છે. ત્યારે પછી પોતાના પ્રારંભિક બિંદુથી તે કેટલી અને કઈ દિશામાં છે તે અહીંયા શોધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે અહીંયા પ્રારંભિક બિંદુ એ થી આપણે અહીંયા ઈ સુધીનું અંતર શોધવાનું છે. તો અહીંયા તેના માટે આપણે અહીંયા પહેલા BE નું માપ છે એ CD ના માપ જેટલું થશે, એટલે BE બરાબર 5. ત્યારબાદ હવે પ્રારંભિક બિંદુ એ થી અહીંયા ઈ નું અંતર જોશું તો કે આ 5 કિલોમીટર AB અને BE એ પણ 5 કિલોમીટર, એટલે ટોટલ અહીંયા 10 કિલોમીટર થશે. આમ દિનેશ છે એ પ્રારંભિક બિંદુથી એનું અંતર 10 કિલોમીટર દક્ષિણ તરફ થશે. તો અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 ને લાઇક, શેર, સબસ્ક્રાઈબ